અમરેલી જિલ્લાનો દરિયાકાંઠો ગણાતા જાફરાબાદ, સિયારબેટ અને ચાંચ બંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોવાથી વેકેશન સમયગાળો ગણાય છે। ત્યારે માછીમારો વેકેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની ફિશિંગની બોટોની મરામત કામગીરીઓ કરતા હોય છે। ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે કરે છે બોટો રિપેરિંગ અને રિનોવેશન કામગીરીઓ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું કોસ્ટલ બેલ્ટ ગણાતું જાફરાબાદનું બંદર। હાલ જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। જાફરાબાદ, સિયારબેટ, ચાંચ બંદર સહિતના દરિયાઈ ખેડૂઓ માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે। જ્યારે ચોમાસાની ઋતુઓ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોય, આથી જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો પોતાની બોટોને રિનોવેશન કામગીરીઓ હાથ ધરતા હોય છે અને નવી બોટો તૈયાર થતી હોય છે। તો જે બોટોમાં લાંબો સમય સુધી ફિશિંગ કરેલી માછલીઓ સલામત રહી શકે તેવા કોલ્ડ સ્ટોરેજ અને માછીમારી કરવાની જાળીઓ રિપેરિંગ સહિતની બોટની નાની મોટી કામગીરીઓ બંદર ખાતે પૂરબહારમાં જોવા મળી રહી છે। મારું નામ ધવલ સોલંકી છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાળી બધી બંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય। અમારે શું ત્યારે જાળીનું શું કામ? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય। સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કાંઈ નાનું મોટું રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય। અને એ પછી અમારે ચોમાસામાં લગ્નગાળો, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે। એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળબેટ છે એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે। વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય, કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે। એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે।